બંદીવાનમાં ગઈકાલે તમે જોયું કે દારૂની લત કેવી રીતે બે કેદીઓની જિંદગી બરબાદ કરી. આજે ત્રીજા એપિસોડમાં વાત કરીશું જૂના કેસના લીધે એક સરકારી શિક્ષક અને એક આર્મી મેન કેવી રીતે સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ સિરીઝમાં દર્શાવાયેલા તમામ કેદીઓની ગુપ્તતા જાળવવા માટે કેદીના નામ બદલ્યા છે. 31 વર્ષનો સુજીત જેલની બહાર સરકારી શિક્ષક હતો. તેની વાઇફ પણ સરકારી શિક્ષિકા. પરંતુ એક ક્ષણે સુજીતને આજીવન કેદની સજા અપાવી અને જેલના જ્યુડિશિયલ વિભાગમાં કામ કરતો કરી દીધો. એ દિવસ સુજીતને આજે પણ યાદ છે. 16 સપ્ટેમ્બર 2017 નો એ દિવસ હતો. હું ક્યારેય નહીં ભૂલું. હું શનિવારે અમદાવાદથી મારા ગામે જતો હતો. ત્યાં મને ઇન્ચાર્જ પ્રિન્સિપલનો ફોન આવ્યો કે તમારે ઇલેક્શન ડ્યુટીમાં આવવાનું છે. ઓર્ડર હતો એટલે ગાડી યુ ટર્ન કરી. પણ ત્યાં જ લેટર લેવા પહોંચેલા સુજીતને 4-5 લોકોએ અચાનક ઘેરી લીધો. ગાડીમાં બેસાડ્યો અને લઈ ગયા પોલીસ સ્ટેશન. જી હા, પોલીસે સુજીતની ધરપકડ કરી હતી. મને તો છેક સુધી ખબર જ નહોતી કે મારો ગુનો શું હતો. પોક્સો હેઠળ સુજીતને સજા થઈ અને જેલમાં ગયો. બાદમાં તેનો નાર્કો ટેસ્ટ પણ થયો. પણ 7 મહિનાની કેદ બાદ સુજીતને જામીન મળ્યા અને નોકરી પર પાછો ફર્યો. પરંતુ 7 વર્ષ પછી ફરિયાદીએ સુપ્રીમ કોર્ટમાં આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.